નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દેશની અંદર તોફાન કરતા બાળકોને સીધા દૂર કરવા માટે વાલીઓ અનેક પ્રકારના નુસ્ખાઓ અપનાવતા હોય છે, અનેક પ્રકારે એમને સજાઓ આપતા હોય છે। પરંતુ રાજકોટની અંદર ગોકુલધામ આવાસ ખાતે એક માતાએ પોતાના નાના એવા બાળકને, પુત્રને ત્રીજા માળેથી પગ પકડીને ઊંધો લટકાવ્યો। ત્યાંથી પસાર થતા લોકો સ્તબ્ધ થઈ ગયા કે આ માતા શું કરી રહી છે, આ મહિલા બાળક સાથે શું કરી રહી છે। મિત્રો, વાત કંઈક એવી હતી કે એ બાળક અગાસી ઉપર ચડી અને આવતા જતા લોકો ઉપર લીંબુડી ફેંકતો હતો, પથ્થર ફેંકતો હતો, જેને કારણે સ્થાનિક લોકોએ એને ફરિયાદ કરી અને માતાએ ના કહેવા છતાં પણ આ બાળકે એની પ્રવૃત્તિ ચાલુ રાખી। એટલે ગભરાઈ અને બાળક આ પ્રવૃત્તિ ન કરે એના માટે થઈને પહેલા બાળકને ધમકાવ્યો અને ત્યારબાદ એના બંને પગ પકડી અને માતાએ એને ઊંધો લટકાવ્યો। ત્રીજા માળ પરથી ઊંધા લટકતા આ બાળકને જોયા પછી ત્યાંથી પસાર થતા લોકો સ્તબ્ધ થઈ ગયા હતા અને આ બાળકનું કદાચ જો આકસ્મિક રીતે પડી જાય તો અકાળે અવસાન થઈ જશે એવું પણ માનવા લાગ્યા હતા। આ વાતની જાણ મહિલાના પતિને થતા એ તુરંત જ અગાસી ઉપર દોડી ગયા હતા અને એણે તરત જ આ બાળકને સહી સલામત રીતે મહિલાના હાથમાંથી લઈ લીધો હતો અને તેને શાંતિથી નીચે ઉતાર્યો હતો। માતાને પણ સમજાવી હતી કે આ પ્રકારે સજા બાળકને ન અપાય। વાસ્તવમાં દરેક મા બાપ એવું ઈચ્છે છે કે એનું બાળક એના આંખના ઈશારા સમજે અને એના આંખના ઈશારે તોફાન બંધ કરી અને નીચે બેસી જાય। ખરેખર બાળકો એ રીતે તમારાથી કંટ્રોલ થતા નથી, પરંતુ આટલી હદે બાળકને ગભરાવવા અને એના માટે થઈ અને આ રીતે ત્રીજા માળની અગાસી ઉપરથી ઊંધો લટકાવવો એ તો બહુ અઘરી બાબત છે। નસીબ જો કે કોઈ દુર્ઘટના ન બની, નહીતર આ બાળક ખોવાનો વખત આવતે આ દંપતીને, એવું પણ પોલીસનું કહેવું છે। પોલીસે એવું પણ જણાવ્યું છે કે એમનો ઈરાદો માત્ર ને માત્ર આ બાળકને ગભરાવવાનો હતો, ડરાવવાનો હતો, એટલા માટે એણે આ કૃત્ય કર્યું હતું। જ્યારે પોલીસે આ મહિલાનું પણ નિવેદન નોંધ્યું છે અને એના સંબંધમાં થતા દૂરના દેરાણી એનું પણ નિવેદન નોંધ્યું છે અને શરૂઆતના તબક્કામાં એવી વાત વહેતી થઈ હતી કે પતિ પત્ની વચ્ચેના ઝઘડાને કારણે આ ઘટના બની છે, પરંતુ વાસ્તવિકતા પોલીસે તપાસ કરતા આ વાત બહાર આવી છે। તમારા બાળકને તોફાન કરતું અટકાવવા માટે એને શિક્ષા કરવાના અનેક રસ્તાઓ હોઈ શકે અને સૌથી ઉત્તમ રસ્તો છે કે એને એના બાળપણની મોજ માણવા દો, એને કશું જ ન કહો, એની રીતે એને શીખવા દો, એની રીતે એને અથડાવા કૂટાવા દો, પરંતુ આ રીતે એના જીવને જોખમમાં મૂકી અને એને સજા આપવી અથવા તો સબક શીખવવા માટેનો પ્રયત્ન કરવો એ સર્વથા યોગ્ય નથી। બાળકોની સાયકોલોજી વિશે ઘણા ચિલ્ડ્રન સાયકોલોજીસ્ટ છે, એ લોકો પણ ઘણી બધી વખત કહેતા રહે છે કે બાળકને મોકળું મેદાન મળવું જોઈએ રમવાનું, પરંતુ અત્યારના બાળકો લેપટોપ અને મોબાઈલમાંથી ઊંચા નથી આવતા, ખુલ્લામાં રમવા જઈ નથી શકતા, એટલે આવા જ પ્રકારની એ લોકો પ્રવૃત્તિ કરતા રહે છે, કોઈને કોઈ ટીખળ કરતા રહે છે। પરંતુ આ જે ઘટના બની છે રાજકોટની એ ખરેખર નિંદનીય છે અને આ પ્રકારે બાળકને ઊંધો લટકાવવો ત્રીજા માળની અગાસી ઉપરથી એ યોગ્ય નથી જ। પોલીસ દ્વારા હાલના તબક્કે આ બેનને ઠપકો આપી અને જવા દેવામાં આવ્યા છે, પરંતુ એવી પણ તાકીદ કરવામાં આવી છે કે જો ભવિષ્યમાં આવા કોઈ પણ પ્રકારનું કૃત્ય તમે આચરશો તો તમારા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। દર્શક મિત્રો, આવા જ પ્રકારના વિડીયો જોવા માટે અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને આપ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।